બનાસકાંઠાની અંબાજીની સરકારી હોસ્પિટલમાં કોરોના માટે મોક ડ્રીલ યોજાઈ। આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને લઈ જવાયો। દર્દીને આઈસીયુ વોર્ડમાં રૂમમાં જ ઓક્સિજન અપાયું। કોરોનાના દર્દીને ચેક કરીને નેગેટિવ બતાવ્યું। આ સમગ્ર ઘટના કોરોનાને લઈને કરાયેલી વ્યવસ્થા માટેની મોક ડ્રીલ હોવાનું જણાવ્યું। કોરોનાને લઈને અંબાજી સરકારી હોસ્પિટલમાં 10 બેડનો આઈસીયુ વોર્ડ તૈયાર કરાયો। આઇસોલેશન વોર્ડ બનાવાયો। 2 ઓક્સિજન પ્લાન્ટ, 10 ઓક્સિજનના કન્સેન્ટ્રેટર સહિત ઓક્સિજન સિલિન્ડર પણ તૈયાર રાખવામાં આવ્યા છે। કોરોનાના કોઈ પણ દર્દી આવે તો તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે। જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને લઈ જવાયો। દર્દીને આઈસીયુ વોર્ડમાં રૂમમાં જ ઓક્સિજન અપાયું। કોરોનાના દર્દીને ચેક કરીને નેગેટિવ બતાવ્યું। આ સમગ્ર ઘટના કોરોનાને લઈને કરાયેલી વ્યવસ્થા માટેની મોક ડ્રીલ હોવાનું જણાવ્યું। કોરોનાને લઈને અંબાજી સરકારી હોસ્પિટલમાં 10 બેડનો આઈસીયુ વોર્ડ તૈયાર કરાયો। આઇસોલેશન વોર્ડ બનાવાયો। 2 ઓક્સિજન પ્લાન્ટ, 10 ઓક્સિજનના કન્સેન્ટ્રેટર સહિત ઓક્સિજન સિલિન્ડર પણ તૈયાર રાખવામાં આવ્યા છે। કોરોનાના કોઈ પણ દર્દી આવે તો તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે।